રાજુલા નજીક બ્રિજ પર રોડ પર તિરાડો ફાટતા વાહન ચાલકોમાં રોષ। અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પ્રથમ વરસાદે નબળી ગુણવત્તાના કામની પોલ ખોલી દીધી છે। રાજુલા તાલુકાના ચાર નાળા નજીક આવેલા બ્રિજ પર મોટી તિરાડો પડી ગઈ છે અને રોડ અનેક સ્થળોએ ફાટી ગયો છે। આ દ્રશ્યો સામે આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોએ જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પ્રથમ વરસાદ બાદ નબળી ગુણવત્તાના કામની હકીકત સામે આવી છે। રાજુલા તાલુકાના ચાર નાળા નજીક આવેલા બ્રિજ પર સીસી રોડમાં મોટી તિરાડો પડી ગઈ છે અને અનેક સ્થળોએ રોડ ફાટી ગયો છે। થોડા દિવસો પહેલા જ્યાં સમારકામ કરીને ખાડા પૂરવામાં આવ્યા હતા એ જ સ્થળે ફરી રોડ તૂટી જતા કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ સ્થિતિને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકો અને વાહન ચાલકો જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। હાલમાં પ્રથમ વરસાદમાં જ નેશનલ હાઈવેની આ સ્થિતિ સામે આવતા માર્ગના નિર્માણ અને સમારકામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। હવે તંત્ર આ મામલે તપાસ કરીને જવાબદારો સામે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। હું અત્યારે રાજુલાથી નાગેશ્વરી બાજુ જાઉં છું અને જેમ કે આપ જોઈ રહ્યા છો કે આ આપણે ભાવનગર સોમનાથ હાઈવે છે જે કરોડોના ખર્ચે સીસી રોડ બનાવેલો છે, બરોબર। અને હાલ તમે એની અત્યારે આપણે એક જ ચોમાસું થયું એની રોડની હાલત તમે જોવો કે આની અંદર કેવડી મસ્ત મોટો તિરાડો પડી ગયેલી છે, બરોબર। એટલી નબળી ગુણવત્તાનું કાર્ય કરેલું છે જેના ઉપર ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ। જોવું જોઈએ કે ભાઈ આ જે પણ સરકારી અધિકારી છે, જે પણ કોન્ટ્રાક્ટર છે, બરોબર છે, એમની ફરજ જોવી જોઈએ એમને કે આ એટલું બધું ખરાબ કાર્ય કઈ રીતે થયેલું છે, બરોબર। અમારું એક જાહેર જનતા તરીકે એટલું નિવેદન છે સરકાર।